હેલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે JEE અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈ ગયા હતા અને હતું SN2 રિએક્શન. પરંતુ આજે આપણે એનો જ બીજો ભાગ SN1 રિએક્શન ઉપર આગળ વધશું અને એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે JEE અને નીટ માટે. રાઈટ? ચાલો તો આપણે શરૂઆત કરીએ SN1 રિએક્શન. એની પહેલા SN2 રિએક્શન ઉપર ક્વિક રિવિઝન કરી લઈએ. SN2 રિએક્શનની સક્રિયતાનો ક્રમ તૃતીયકથી મિથાઇલ હેલાઇડ તરફ જઈએ એમ વધે છે. મતલબ SN2 રિએક્શન માટે મિથાઇલ હેલાઇડ સક્રિય છે, જ્યારે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ખૂબ જ ઓછો સક્રિય છે. મુખ્ય કારણ છે અવકાશીય અવરોધ. ન્યુક્લિયોફાઇલ એ મૂળભૂત જોડાયેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વિરુદ્ધ દિશાએથી જ્યારે જોડાય છે SN2 ક્રિયામાં, ત્યારે તૃતીયક આલ્કાઇલ સમૂહમાં રહેલા આલ્કાઇલની સ્ટેરિક ઇફેક્ટને કારણે સરળતાથી પ્રક્રિયા થતી નથી. SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે, જેમાં મળતી નિપજ ઇન્વર્ઝન અનુભવે છે. મતલબ મૂળભૂત પ્રક્રિયા કરતા નિપજનો અવકાશીય વિન્યાસ વિરોધી હોય છે, વિપરીત હોય છે, જેને વ્યુત્ક્રમણ કહેવાય. આ પ્રક્રિયામાં વિષમ વિભાજન કે અસમ વિભાજન થતું નથી અને મધ્યસ્થી સંક્રાંતિ અવસ્થાનું નિર્માણ થાય છે, જેમાં કાર્બન sp2 સંકૃત હોય છે અને 3 CH સિગ્મા બંધ એક જ સમતલમાં ગોઠવાય છે. ત્યારે મૂળભૂત જોડાયેલા ન્યુક્લિયોફાઇલ અને પ્રક્રિયામાં જોડાતો ન્યુક્લિયોફાઇલ આ બંનેના બંધ આંશિક બનેલા અને આંશિક તૂટેલા, એટલે કે પાર્શિયલી ફોર્મ્ડ એન્ડ પાર્શિયલી બ્રોકન હોય છે. રેડી? ત્યારે sp2 સંકરણ હોય છે. આ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતો મૂળભૂત પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટ એટલે કે આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર અને જોડાતા ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય. આ પ્રક્રિયા SN2 પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આથી એને SN2 પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? હવે આપણે આગળ વધીએ SN1 રિએક્શન ઉપર. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરા, આપણે લાસ્ટ પોઈન્ટમાં એ ચર્ચા કરી ગયા હતા કે શા માટે SN2 પ્રક્રિયા થાય છે. તો કે એનું મુખ્ય રીઝન હતું કે એવા આલ્કાઇલ હેલાઇડ પૈકી એવા આલ્કાઇલ હેલાઇડ હોય છે લાઈક મિથાઇલ હેલાઇડ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, જેનો કાર્બોકેટાયન સ્થાયી નથી અને કાર્બોકેટાયનની એ અસ્થાયીતાને કારણે તે SN2 રિએક્શન આપે છે. મતલબ એક ન્યુક્લિયોફાઇલની હાજરીમાં બીજો ન્યુક્લિયોફાઇલ વિરુદ્ધ દિશાએથી જોડાય છે. પરંતુ જે કોઈ કાર્બોકેટાયન રચના દ્વારા સ્થાયી રહેતા હોય તો ત્યારે તેવા સંયોજનો કેવા પ્રકારનું વિસ્થાપન આપશે એની આપણે ચર્ચા કરીએ. ચાલો એક્ઝામ્પલ થકી તમને સમજાવું. દીકરાઓ, મારી પાસે છે એક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ચાલો, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે, દાખલા તરીકે CH3 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 અને ન્યુક્લિયોફાઇલ મૂળભૂત જોડાયેલો છે HCl. આ છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. ચાલો, હવે આ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડમાં જો આપણે વિષમ વિભાજન કરીએ, સાંભળજો, વિષમ વિભાજન કરીએ ને તો આ પ્રક્રિયામાં જે હેલોજન છે તેની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે હોવાથી બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ જ રહેશે. હેલોજન ઉપર આંશિક ઋણભાર હોય, કાર્બન ઉપર આંશિક ધનભાર હોય. અને વિષમ વિભાજન દ્વારા જ્યારે આ બંધ તૂટશે ત્યારે બંધના ઇલેક્ટ્રોન એ હેલોજન તરફ શિફ્ટ થશે અને આપણને મધ્યવર્તી જે એક નિપજ મળશે એ આવી થશે CH3 CH3 પ્લસ વત્તા Cl માઇનસ. દીકરાઓ, આ પ્રક્રિયામાં બનતો જે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન છે, તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન, સાંભળજો ખાસ, સ્થાયી છે. તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન સ્થાયી છે. શા માટે સ્થાયી છે? સાંભળજો, શા માટે સ્થાયી છે એનું મેઇન રીઝન આપવું હોય તો આપી શકાય. આપ જોઈ શકો છો તૃતીયક બ્યુટાઇલમાં રહેલો જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ છે એ પ્લસ I અસર ધરાવે, મતલબ ધન પ્રેરક અસર. અને એની આ ધન પ્રેરક અસર છે એ ઇલેક્ટ્રોન દાતા વર્તણૂક ધરાવશે. કઈ વર્તણૂક? ઇલેક્ટ્રોન દાતા. એટલે કાર્બોકેટાયન તરફ ઇલેક્ટ્રોનનું દાન કરે. ત્રણેય આલ્કાઇલ સમૂહ કાર્બોકેટાયન તરફ ઇલેક્ટ્રોનનું દાન કરશે. આથી
આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોવાથી, સાંભળજો, આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોવાથી કાર્બોકેટાયન તરફ ઇલેક્ટ્રોનને ધક્કો મારશે. આથી કાર્બોકેટાયન તરફ ઇલેક્ટ્રોન ધકેલાવાથી ઇલેક્ટ્રોનની નેગેટિવિટીની અસર હેઠળ આ કાર્બન ઉપરનો જે ધનભાર છે એનો મેગ્નિટ્યુડ એટલે કે જેને કહેવાય ને એની પ્રબળતામાં ઘટાડો થાય. આથી જેમ ઇલેક્ટ્રોનનું દાન થતું જશે તેમ જેટલો ઇલેક્ટ્રોન કાર્બોકેટાયન તરફ ધકેલાશે સામે તેટલી જ પાર્શિયલ પોઝિટિવિટી, આંશિક ધનભારત્વ આ આલ્કાઇલ સમૂહના કાર્બન તરફ ઉત્પન્ન થશે. સિમ્પલ વસ્તુ છે ને, હું કોઈ વ્યક્તિને 50,000 આપું છું તો મારા ઉપર એ 50,000ની ઉણપ સર્જાશે. કેમ કે હું કોઈ વ્યક્તિને 50,000 આપું છું ત્યારે સામેના વ્યક્તિમાં 50,000નો વધારો દેખાશે. એ જ રીતે આ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે છે કાર્બોકેટાયન તરફ, ત્યારે થોડોક કાર્બોકેટાયનનો ધનભાર ઘટશે કેમ કે એની તરફ ઇલેક્ટ્રોન આવે છે અને એટલો ધનભાર આ કાર્બન ઉપર ઉત્પન્ન થશે જેને કહેવાય આંશિક ધનભાર. આથી આ કાર્બન ઉપર જેમ આલ્કાઇલ સમૂહ જોડાય છે, જેમ દાતા જોડાય છે, તેમ કાર્બોકેટાયનના ધનભાર પરની જે પ્રબળતા છે, ધનભારની પ્રબળતા એ ઘટી જાય. અને જેમ ધનભારની પ્રબળતા ઘટી જાય, જેમ મેગ્નિટ્યુડ પોઝિટિવ ચાર્જનો ઘટશે, તેમ તે કાર્બોકેટાયન સ્થાયી બનશે. અને જેમ કાર્બોકેટાયન સ્થાયી બને, સાંભળજો દીકરાઓ, જેમ કાર્બોકેટાયન સ્થાયી બને તેમ તે કાર્બોકેટાયનની રચના સરળ હોય. આથી તે કાર્બોકેટાયન રચી શકાય પ્રક્રિયા દરમિયાન. દીકરાઓ, એ પોઈન્ટને ખાસ આપણે ધ્યાનમાં રાખશું. સાંભળજો, જેમ કાર્બોકેટાયનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તેમ કાર્બોકેટાયન ની સ્થાયીતા વધુ હોય. રેડી? કેમ કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય. એનું મુખ્ય કારણ શું કહી શકું? તો કે જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાય તેમ કાર્બોકેટાયન ઉપર રહેલા ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થાય, ધન વીજભારની પ્રબળતા ઘટી જાય, આથી ધન વીજભાર વધુ ને વધુ વહેંચાઈ જાય. એ મેઇન રીઝન કહી શકાય કાર્બોકેટાયનની સ્થાયીતા. શા માટે? કારણ કે ધનભાર આલ્કાઇલ સમૂહ પર વહેંચાઈ જાય છે. ધનભાર આલ્કાઇલ સમૂહો ઉપર વહેંચાઈ જાય છે. આથી કાર્બોકેટાયન સ્થાયી બને. અને જેમ કાર્બોકેટાયન સ્થાયી બને તેમ તેની રચના કરવી સરળ બને. સાંભળજો, આથી જેમ કાર્બોકેટાયન સ્થાયી બને તેમ તેની રચના પણ સરળ બને. હવે આપણે જાણીએ છીએ કાર્બોકેટાયનની સ્થાયીતામાં જેમ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધે. કેમ કે આલ્કાઇલ સમૂહ છે ધન પ્રેરક અસર બતાવે છે, ઇલેક્ટ્રોન દાતા લક્ષણ બતાવે. અને આ ઇલેક્ટ્રોન દાતા લાક્ષણિકતાને કારણે વધુ ને વધુ ઇલેક્ટ્રોનનું દાન થશે કાર્બોકેટાયન ઉપર. એમ કાર્બોકેટાયનનો ધન વીજભાર વધુ ને વધુ વહેંચાઈ જશે. કાર્બોકેટાયનના ધન વીજભારની પ્રબળતામાં ઘટાડો થશે અને કાર્બોકેટાયન સ્થાયી બનશે. આથી તૃતીયક આલ્કાઇલ સમૂહમાં, તૃતીયક કાર્બોકેટાયન સમૂહમાં, સંયોજનમાં એટલે કે આયનમાં 3 આલ્કાઇલ સમૂહ હોવાથી તેની સ્થાયીતા વધારે હોય કેમ કે એમાં 3 દાતા છે. આથી સ્થાયીતાની વાત કરીએ ને, સૌથી વધારે થશે તૃતીયક કાર્બોકેટાયન. કારણ કે તેની અંદર 3 દાતા સમૂહો છે, 3 આલ્કાઇલ સમૂહ. તૃતીયક કાર્બોકેટાયન એના કરતા ઓછી સ્થાયીતા હશે દ્વિતીયક કાર્બોકેટાયન. કારણ કે દ્વિતીયક કાર્બોકેટાયનમાં માત્ર 2 જ દાતા સમૂહો છે, 2 જ આલ્કાઇલ સમૂહ છે. એના કરતા ઓછી સ્થાયીતા હશે પ્રાથમિક કાર્બોકેટાયનની. કારણ કે પ્રાથમિક કાર્બોકેટાયનમાં તો માત્ર એક જ આલ્કાઇલ સમૂહ છે એટલે એક જ દાતા સમૂહ થયો.
જ્યારે સૌથી ઓછો સ્થાયી થશે મિથાઇલ કેટાયન, કારણ કે મિથાઇલ કેટાયનમાં કોઈ જ દાતા સમૂહ હાજર નથી. આથી તમે આ સક્રિયતાની શ્રેણી સ્થાયીતાની શ્રેણી જોશો તો સૌથી વધારે સ્થાયી તૃતીયક થશે, પછી દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ. આથી સ્થાયીતાનો જે ક્રમ થયો એ સ્થાયીતાનો ક્રમ ઇમ્પોર્ટન્ટ છે એસએન ક્રિયાવિધિને સમજવા માટે. તમે ખાસ જોશો તો આની હું તમને એની પ્રબળતા ધન વીજભારનો મેગ્નિટ્યુડને જો દર્શાવવા પ્રયત્ન કરું ને દીકરાઓ, તો ધન વીજભારનો મેગ્નિટ્યુડ જો હું તમને લાલ રંગથી બતાવું તો અહીંયા મેગ્નિટ્યુડ ઓછો હશે, જ્યારે અહીંયા મેગ્નિટ્યુડ એટલે કે ધન વીજભારની પ્રબળતા થોડી વધારે હશે. જ્યારે અહીંયા ધન વીજભારની પ્રબળતા હજી વધારે હશે, કેમ કે ધન વીજભાર વહેંચાતો નથી. અહીંયા ધન વીજભારની પ્રબળતા ખૂબ વધારે હશે, કેમ કે ધન વીજભાર ક્યાંય વહેંચાતો નથી. ક્રમશઃ અહીંયા 3 દાતા છે તૃતીયક કાર્બોકેટાયનમાં. આથી ત્રણેય દાતા ઇલેક્ટ્રોનનું દાન કરે કાર્બોકેટાયન ઉપર, કાર્બોકેટાયનનો ધન ભાર થોડોક વહેંચાઈ જાય. આથી ધન વીજભારનું પ્રબળતા ઘટી જાય અને સ્થાયીતા વધી જાય. પરંતુ તૃતીયકથી દ્વિતીયકથી પ્રાથમિક થી મિથાઇલ કાર્બોકેટાયન તરફ જઈએ તેમ દાતા સમૂહ ઘટતા જાય, ધન વીજભારની વહેંચણી ઓછી થતી જાય. આથી ધન વીજભારની પ્રબળતામાં વધારો થતો જાય અને સ્થાયીતા ઘટતી જાય. આથી આમ કહી શકાય સ્થાયીતા ઘટે, સ્થાયીતા ઘટતી જાય તથા રૂપાંતરણ થવાનો દર એટલે કે રૂપાંતરણ પણ સરળતાથી ન થાય. આ સરળતાથી ઉત્પન્ન થાય જ્યારે આ ન થઈ શકે, કેમ કે આ સ્થાયી જ નથી, તો બને કઈ રીતે? તમને એમ થશે સર કાર્બોકેટાયનની વાત શા માટે કરી? આપણે ભણીએ છીએ SN1 રિએક્શન, તો SN1 રિએક્શન માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે શરૂઆત કરીએ SN1 રિએક્શનમાં. અહીંયા લખું છું દીકરા SN1 રિએક્શન પ્રક્રિયા. ચાલો, SN1 પ્રક્રિયા શું છે એની પહેલા આપણે સમજીએ કે કેવો પદાર્થ SN1 પ્રક્રિયા આપશે. SN1 શું કરવાને કહેવાય? 1 by 1 એકો એક મુદ્દાની ચર્ચા કરશું. સૌથી પહેલા આપની સમક્ષ હું આ જ એક્ઝામ્પલ રાખું છું. આ SN1 પ્રક્રિયા દીકરાઓ વાસ્તવમાં 2 તબક્કામાં થાય. પહેલી વાત, જ્યારે હું CH3 અને Cl તૃતીયક આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરું, અને આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એટલે કે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, આ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા જ્યારે હું અન્ય ન્યુક્લિયોફાઇલ સાથે કરાવું, એટલે કે અન્ય ન્યુક્લિયોફાઇલ ધારો કે હું વાપરું છું OH-, આ એક થયો ન્યુક્લિયોફાઇલ. તો આ ન્યુક્લિયોફાઇલ સીધો અહીંયા માઇનસ ડેલ્ટા હશે, અહીંયા પ્લસ ડેલ્ટા હશે. આ ન્યુક્લિયોફાઇલ સીધો કાર્બન ઉપર કનેક્ટ થશે, Cl- રિલીઝ થશે. આથી આપણને નિપજ કંઈક આવી મળવી જોઈએ દીકરાઓ. CH3C, CH3 અહીંયા ઉત્પન્ન થશે OH અને Cl દૂર થશે માઇનસ. આ થઈ ગયું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન જ છે. SN2 પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન જ હતી, પણ આ પ્રક્રિયા SN2 થી કઈ રીતે જુદી પડે? દીકરાઓ, SN2 માં આપણે જોઈ ગયા હતા કે જોડાતો જે ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુક્લિયોફાઇલ વિરુદ્ધ દિશાએથી જોડાય છે આ Cl ની, એટલે કે Br કે કોઈ હેલોજન કે કોઈ અન્ય ન્યુક્લિયોફાઇલની હાજરીમાં ઉમેરાતો બીજો ન્યુક્લિયોફાઇલ વિરુદ્ધ દિશાએથી જોડાય, ધીમે ધીમે જોડાતો જાય અને આને દૂર કરતો જાય. મતલબ એકની હાજરીમાં બીજો ઉમેરાય અને એક જ તબક્કામાં પ્રક્રિયા પરિણમે. જ્યારે અહીંયા જોશો ને તો આ પ્રક્રિયા 2 તબક્કામાં પરિણમશે. આ પ્રક્રિયા 2 તબક્કામાં શા માટે પરિણમે? કારણ કે આ પ્રક્રિયામાં કાર્બોકેટાયન રચી શકાય છે. કારણ કે જો તમે અહીંયા વિષમ વિભાજન કરો ને તો તૃતીયક કાર્બોકેટાયન બને, અને તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી હોય. આથી આ પ્રક્રિયાને 2 ભાગમાં વહેંચી શકાય, જેમાં તબક્કો 1 કાર્બોકેટાયનની રચના. દીકરાઓ, કાર્બોકેટાયનની રચના કરીએ તો સૌ પ્રથમ CH3 અહીંયા જોડી દઉં Cl આંશિક ઋણ વીજભારિત, કાર્બન આંશિક ધન વીજભારિત. આ પ્રક્રિયામાં યોગ્ય દ્રાવક ઉમેરીએ. સાંભળજો,
ધ્રુવીય પ્રોટિક દ્રાવક, સાંભળજો ખાસ, ધ્રુવીય પ્રોટિક દ્રાવક. દીકરાઓ, ધ્રુવીય પ્રોટિક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. પોલાર પ્રોટિક, પ્રોટિક એટલે કે જેમાં પ્રોટોન દાન કરવાની વૃત્તિ હોય એને પોલાર પ્રોટિક સોલ્વન્ટ કહેવાય. એક્ઝામ્પલ આપું, પોલાર પ્રોટિક સોલ્વન્ટ કોણ છે? સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે H2O, વોટર. બરાબર, તો એનું એક્ઝામ્પલ લખી શકાય. દાખલા તરીકે H2O છે, CH3COOH ધ્રુવીય પ્રોટિક દ્રાવકમાં આવે, જે H+ ગુમાવી શકે છે. તો એસિટિક એસિડ કે H2O જેવા ધ્રુવીય પ્રોટિક દ્રાવકોની હાજરીમાં જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયામાં વિષમ વિભાજનની ઘટના થાય છે. સાંભળજો, વિષમ વિભાજનની ઘટના થશે. અને અહીંયા જે રહેલા બંધના જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે Cl- લઈ અને દૂર થશે અને કાર્બોકેટાયનની રચના થશે. દીકરાઓ, આપની સમક્ષ આ કાર્બોકેટાયન દોરીશ. CH3 વત્તા Cl-, તૃતીયક કાર્બોકેટાયન, અને આ સ્થાયી છે. દીકરાઓ, તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી છે. સાંભળજો, સ્થાયી છે એટલે તબક્કો પૂરો. મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે કોઈ પણ પ્રક્રિયા જો 2 તબક્કામાં થતી હોય ને તો પહેલા તબક્કાને અંતે મળતી નિપજ સ્થાયી હોય ને તો જ તે પહેલો તબક્કો પૂર્ણ થયો કહેવાય. તમારા મમ્મી સૂકી ભાજી બનાવે ને 2 તબક્કામાં પ્રક્રિયા થઈ. પહેલા તબક્કામાં બટેકા બાફે અને બીજા તબક્કામાં બાફેલા બટેકા વઘારે. પણ જ્યારે બટેકા બાફે ને તો બાફેલું બટેકું સ્ટેબલ હોય, એ સ્થાયી રહી શકે. બાફેલા બટેકાને તમારે વધારે હોય છે તો રાખી મૂકો, સાંજે વઘારી નાખો. બાફેલું બટેકું સ્ટેબલ હોય, રહી શકે. રેડી? તો આ સ્ટેબલ છે, કાર્બોકેટાયન સ્થાયી છે દીકરાઓ. આથી એક તબક્કો પૂરો થયો, કાર્બોકેટાયનની રચના. આ પ્રક્રિયામાં બંધ તોડવા માટે કંઈક ઉર્જાની જરૂર તો પડે. તમે સમજી શકો છો, કેમ કે કાર્બન અને Cl ભલે નો ડાઉટ પોલાર બોન્ડ છે, વીક બોન્ડ હશે, ધ્રુવીય બંધ છે, નબળો બંધ છે, પણ એ બંધને તોડવા માટે કંઈક ઉર્જાની જરૂર તો પડે. ઉર્જા ક્યાંથી મળે? તો સાંભળજો, આ પ્રક્રિયામાં વાપરવામાં આવતા ધ્રુવીય દ્રાવક એ C અને Cl વચ્ચેના બંધને તોડવા માટે ઉર્જા પૂરી પાડે છે. ઓલી સોલ્વેશન એન્થાલ્પી જેને કહેવાય ને, સોલ્વેશન એન્થાલ્પી. રેડી? એટલે કે સોલ્વેશન ઉર્જા. તો કહી શકાય કે આ પ્રક્રિયામાં, આ તબક્કામાં C અને Cl વચ્ચેના બંધને તોડવા માટે જરૂરી ઉર્જા પ્રોટિક દ્રાવક માંથી મળી રહે છે. ચલો, પહેલો તબક્કો પૂરો થયો, કાર્બોકેટાયન રચાઈ ગયું. દીકરાઓ, આ સમગ્ર ઘટના તમે જુઓ. શું આ પ્રક્રિયામાં આપણે બીજો ન્યુક્લિયોફાઇલ OH- હજી ઉમેરો છે? આ પહેલો તબક્કો સ્ટાર્ટ કર્યો. આ પહેલા તબક્કામાં તમે જોઈ શકો છો ક્યાંય તમે OH- ઉમેરો? ના, હજી OH- તો ઉમેરો નથી. એની પહેલા તો બંધ તૂટી ગયો. CH3 થાય C+, એટલે કે ટર્શરી કાર્બોકેટાયન રચાઈ ગયો. હવે તબક્કો બીજો, તબક્કો 2, એમાં તૃતીયક કાર્બોકેટાયનની ન્યુક્લિયોફાઇલ સાથેની પ્રક્રિયા. ટર્શરી કાર્બોકેટાયન પર ન્યુક્લિયોફાઇલનું આક્રમણ. તો આ પ્રક્રિયામાં તમે જોશો તો મારી પાસે CH3 થાય, એટલે કે CH3+. આ છે ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. આ ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન માં તમે ઉમેરો છો OH-. તો OH- ને સીધું જોડાવાનું છે કાર્બોકેટાયન ઉપર. આમાં OH- ની પ્રબળતા ઉલ્લેખવાની જ નથી. OH- ની પ્રબળતા કે નિર્બળતા કઈ જોવામાં આવતી જ નથી, કારણ કે OH- ને કોઈ કષ્ટી લેવાની જ નથી. જે હતું એ આ બંધ તોડવાની વાત હતી. SN2 રિએક્શનમાં જો ન્યુક્લિયોફાઇલ હતો ને, ન્યુક્લિયોફાઇલ એ પ્રબળ હોય ને, પ્રબળ
તો એ પાછળની બાજુથી જોડાય અને Cl માઇનસને દૂર કરી શકે. પણ જો એ ન્યુક્લિયોફાઇલ નિર્બળ હોય ને તો એ પાછળની બાજુથી જોડાય અને આ ન્યુક્લિયોફાઇલને દૂર કરવા માટે વાર લાગતી હતી. કેમ કે એકની હાજરીમાં બીજાનો ઉમેરો કરવાનો હતો એટલે બીજો ન્યુક્લિયોફાઇલ પણ તાકાતવાળો એક સક્ષમ હોવો જોઈએ. જ્યારે અહીંયા ઉમેરવામાં આવતા ન્યુક્લિયોફાઇલને કોઈ કષ્ટી લેવામાં નથી આવતી, કોઈ ક્રિયા કરવાની જરૂર નથી પડતી. એને માટે સીધો રસ્તો ખુલ્લો જ છે. કાર્બોકેટાયન રેડી બનાવીને આપી દીધું છે. આલે કાર્બોકેટાયન સીધો જોડાઈ જાય. આમાં OH માઇનસ પ્રક્રિયાના વેગ ઉપર કોઈ અસર નથી કરતો. આપણે એમ થાય કે OH માઇનસ નબળો હશે તો પ્રક્રિયા થોડી ધીમી થશે, પ્રબળ હશે તો પ્રક્રિયા ઝડપી થશે. ના, એ OH માઇનસની પ્રબળતા પ્રક્રિયા વેગ ઉપર ત્યારે જ અસર કરે કે જો આ OH માઇનસને કોઈ બીજા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરીમાં ઉમેરવાનું થાય. પરંતુ અહીંયા OH માઇનસને તો સીધો જોડાવાનું જ છે. આથી આ પ્રક્રિયામાં આગળ વધારીએ તો CH3 C CH3 CH3 અને OH બે તબક્કામાં પ્રક્રિયા થઈ. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા ઓવરઓલ આ બંને તબક્કા જો પ્રાયોગિક ધોરણે વિચારીએ દીકરાઓ તો SN2 પ્રક્રિયા કરતા SN1 પ્રક્રિયા ઝડપી હોય. કારણ કે SN2 પ્રક્રિયામાં કાર્બોકેટાયન રચાતો નથી. આથી એક ન્યુક્લિયોફાઇલની હાજરીમાં બીજો ન્યુક્લિયોફાઇલ ઉમેરી અને આ બીજો ન્યુક્લિયોફાઇલ તેની પ્રબળતા અસર હેઠળ પહેલા ન્યુક્લિયોફાઇલને ધીમે ધીમે દૂર કરે છે. એટલે પ્રક્રિયા વાર લાગે, ધીમા દરની હોય. જ્યારે અહીંયા કાર્બોકેટાયન રચાતા જેટલી વાર લાગે એટલી વાર લાગે. કેમ કે એકવાર કાર્બોકેટાયન રચાઈ ગયો એટલે ન્યુક્લિયોફાઇલ સીધો સટાક દઈને સાયમલ્ટેનિયસલી એટલે ત્વરિત જોડાઈ જ જશે. તો આ સમગ્ર પ્રક્રિયાને વાર કેટલી લાગશે? આ પ્રક્રિયામાં વાર એટલી જ લાગે કે જેટલી વાર આ બંધ તોડવામાં લાગે. આ બંધ જેટલો ઝડપથી તૂટે એટલી પ્રક્રિયાનો વેગ ઝડપી. આથી કહી શકાય કે આ પ્રક્રિયા ભલે બે તબક્કામાં થાય પરંતુ બીજો તબક્કો તો ત્વરિત છે, ઝડપી છે, જેને કહેવાય ને ત્વરિત તબક્કો. કેમ કે એકવાર કાર્બોકેટાયન બનાવી ગયા પછી સીધા OH માઇનસને જોડાવાનું જ છે. પરંતુ આ પ્રક્રિયામાં વાર કેટલી લાગશે? રિપીટ કરું છું, આ બંધને તોડતા જેટલી વાર લાગે ને એટલી આ પ્રક્રિયા ધીમી થશે. માનો કે અહીંયા આયોડિન હોત તો આ બંધ હજી વધારે લંબાઈ વધારે હોત, આ ઝડપથી તૂટી જાત તો હજી પ્રક્રિયાનો વેગ વધારે થાત, મતલબ સક્રિયતા વધી જાત. પરંતુ જો આ પ્રક્રિયામાં F હોત તો F હોત તો બંધ લંબાઈ ટૂંકી હોત, ફ્લોરાઇડ હોત તો બંધ લંબાઈ ટૂંકી હોત, તો બંધ મજબૂત હોત તો બંધ તોડતા વાર લાગે. મતલબ આ સમગ્ર પ્રક્રિયાને કેટલી વાર લાગશે એ OH ન્યુક્લિયોફાઇલ ઉપર નહીં, માત્ર આ સબસ્ટ્રેટના આ બંધની પ્રબળતા ઉપર આધાર રાખે છે. આથી આ પ્રક્રિયાના વેગ ઉપર માત્ર સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી માત્ર પ્રક્રિયાના વેગ ઉપર આ પ્રક્રિયાર્થીની જ સાંદ્રતા અસર કરે છે, નહીં કે ન્યુક્લિયોફાઇલની. આથી આ પ્રક્રિયાનો વેગ માત્ર પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાથી આને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN1 પ્રક્રિયા કહેવાય, અથવા તો એને પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ કહેવાય. આથી આ તબક્કો કહી શકાય વેગ નિર્ણાયક તબક્કો. પ્રથમ તબક્કો કેવો છે? વેગ નિર્ણાયક તબક્કો. પ્રક્રિયાને કેટલી વાર લાગશે એ આ તબક્કાને આધારે ડિસિઝન લેવામાં આવે છે. રાઈટ? ચાલો દીકરો, તો આપણે SN1 પ્રક્રિયા આપણે જોઈ તો છીએ. આ બે તબક્કામાં પ્રક્રિયા થાય પરંતુ મળતી નિપજ શું ઇન્વર્ટ નિપજ મળે કે કેવી મળશે? મિરર ઇમેજ મળશે, મિશ્રણ મળશે કે નહીં મળે? આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પ્રક્રિયાનો વેગ ઝડપી છે, પ્રક્રિયાનો ક્રમ એક છે. એના વિશે આપણે હજી આગળ ચર્ચા કરીએ. તો ચાલો દીકરાઓ, મેં તમારી સમક્ષ બોર્ડની અંદર બંને તબક્કાઓ રાખેલા છે. આપણી પાસે છે એક પ્રક્રિયાર્થી તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, સબસ્ટ્રેટ જેને આપણે કહીએ પ્રક્રિયાર્થી તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. રેડી? હવે એની આપણે પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ ધ્રુવીય દ્રાવકોની હાજરીમાં. ધ્રુવીય પ્રોટિક દ્રાવક, પ્રોટિક એટલે કે જે H+ દૂર કરી શકે એમ હોય, આવા ધ્રુવીય પ્રોટિક દ્રાવકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરશી ત્યારે પ્રથમ તબક્કાની અંદર કાર્બોકેટાયનની રચના થશે. કારણ કે આ પ્રક્રિયા દરમિયાન બનતો જે કાર્બોકેટાયન છે ટર્શરી કાર્બોકેટાયન છે, અને ટર્શરી કાર્બોકેટાયન સ્થાયી હોય. આ ટર્શરી કાર્બોકેટાયન સ્થાયી હોવાને કારણે બીજો ન્યુક્લિયોફાઇલ જોડાય એની પહેલા
પ્રથમ ન્યુક્લિયોફાઇલ દૂર થઈ જાય છે. ખાસ સાંભળજો, SN2 પ્રક્રિયામાં પ્રથમ ન્યુક્લિયોફાઇલની હાજરીમાં જ બીજો ન્યુક્લિયોફાઇલનો ઉમેરો થતો હતો, જ્યારે અહીંયા પહેલા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ દૂર થઈ જાય છે કારણ કે કાર્બોકેટાયન સ્ટેબલ બની શકે છે. જ્યારે SN2 માં કાર્બોકેટાયન બની શકતો નહોતો, એટલે ફરજિયાતપણે કાર્બને કીધું હું કેટાયન નહીં રચું, તમારે જોડાવું હોય તો જોડાવ. આથી બીજો ન્યુક્લિયોફાઇલ પહેલાની હાજરીમાં જ જોડાતો હતો. એટલે અહીંયા એક આ ફરક છે. પ્રથમ તબક્કાની અંદર કાર્બોકેટાયન રચાશે ત્યારે sp2 સંકરણ થશે, વિષમ વિભાજનની ઘટના થશે. યાદ રાખજો, હિટ્રોલિટિક ફ્યુઝન, વિષમ વિભાજન દ્વારા કાર્બોકેટાયનની રચના થાય છે. ત્યારે આ રચનામાં કાર્બોકેટાયનમાંથી એક બંધ, આલ્કાઇલ હેલાઇડમાંથી એક બંધ તૂટી જાય છે, માત્ર 3 જ સિગ્મા બંધ બચે. આથી તે sp2 સંકૃત કાર્બોકેટાયન બને. કોઈ પણ કાર્બોકેટાયન હોય દીકરાઓ યાદ રાખજો, તે sp2 સંકૃત હોય તેની અંદર સેક્સટેટ રૂલ, મતલબ સેક્સટેટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, એટલે કે અષ્ટક રચના, એટલે ઓક્ટેટ સ્ટેટ નહીં, ષષ્ટક રચના, એટલે કે 6 ઇલેક્ટ્રોન એની આજુબાજુ ગોઠવાયેલા હોય. sp2 સંકરણને કારણે ત્રિકોણીય સમતલીય એટલે કે પ્લાનર રચના હોય. હવે આ તો સ્થાયી થઈ ગયો, સ્થાયી રચના ધરાવે છે. હવે બીજા તબક્કામાં સ્થાયી કાર્બોકેટાયન સાથે ત્વરિત બીજો ન્યુક્લિયોફાઇલ જોડાશે. એ ન્યુક્લિયોફાઇલની પ્રબળતા કોઈ માયને નથી રાખતી આ પ્રક્રિયાના વેગ ઉપર, કેમ કે આ OH માઇનસને આ પ્રક્રિયામાં કોઈ કષ્ટી લેવાની નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું SN1 અને SN2 નું. આ એક્ઝામ્પલ તમે સમજી જશો તો બંને વસ્તુ ક્લિયર થઈ જશે. સાંભળજો ખાસ દીકરાઓ, મારી પાસે એક A, એક B અને એક C, એક બેન્ચમાં 3 વિદ્યાર્થી છે. સાંભળજો, મારે કોઈ D વિદ્યાર્થીને એપ્લાય કરવો છે. SN2 ક્રિયાવિધિ સમજાવું છું. પહેલા SN2 D વિદ્યાર્થીને બેસાડવો છે આ બેન્ચ ઉપર. બેન્ચમાં 3 જ વિદ્યાર્થીઓ બેસી શકશે. હવે આપણે C વિદ્યાર્થીને દૂર કરી અને D વિદ્યાર્થીને બેસાડવો છે, તો D વિદ્યાર્થી શું કરશે? પહેલી પોસિબિલિટી SN2 ના સંદર્ભમાં વિચારું છું. C વિદ્યાર્થી થોડો નકટો છે, જતો નથી. એ કે હું નહીં જાઉં, આ બેન્ચમાંથી હું જગ્યા નહીં આપું. તો D વિદ્યાર્થીને ફરજિયાત અહીંયા બેસવાનું છે, તો શું D વિદ્યાર્થી સામે ચાલીને C તરફથી જોડાશે? નહીં, કેમ કે જો વિદ્યાર્થી D એ C ની સામેથી જ આવશે તો C વિદ્યાર્થી તેની સાથે હાથાપાઈ કરશે, એનો વિરોધ કરશે, તેને મારશે, ધોકાવશે, કોઈ પણ વસ્તુ કરશે, પણ એને જોડાવા દેશે નહીં, કેમ કે એનો અવકાશી અવરોધ વધારે હોય. આથી આ D વિદ્યાર્થી અહીંયાથી નહીં જોડાય, એ D વિદ્યાર્થી જોડાશે તેની જ વિરુદ્ધ દિશાએથી. આથી એક મધ્યસ્થી અવસ્થા કેવી રચાશે? સાંભળજો, મધ્યસ્થી અવસ્થા જે ચાલુ પ્રોસેસ હોય, ચાલુ પ્રોસેસમાં એક A અને B તો અહીંયા છે, પરંતુ C અડધો બહાર અને અડધો અંદર હશે, કેમ કે D એને ધકેલે છે, જ્યારે D અડધો અંદર અડધો બહાર હશે. આ થઈ સંક્રાંતિ અવસ્થા. તમે કાયદેસર જુઓ ને તો અત્યારે આ બેન્ચમાં 2 જ વિદ્યાર્થીઓ છે કાયદેસર, કેમ કે એક અડધો અંદર છે ને અડધો બહાર છે, ને બેઠેલો ના કહેવાય, અને બીજો પણ અડધો અંદર છે અડધો બહાર છે, પાર્શિયલી ફોર્મ્ડ એન્ડ પાર્શિયલી બ્રોકન. પરંતુ આ D વિદ્યાર્થી અહીંયા તારે જ જોડાઈ શકે છે, આ D વિદ્યાર્થી ત્યારે જ બેસી શકે છે કે એની અંદર તાકાત હોવી જોઈએ. માનો કે આ C વિદ્યાર્થી પ્રબળ છે, બોડી બિલ્ડર છે, વ્યવસ્થિત હુષ્ઠપુષ્ઠ ખાધેલ પીધેલ ઘરનો છે, સ્વાસ્થ્ય સારું છે. હવે આ D વિદ્યાર્થી છે એ માયકાંગલો છે, એનામાં કઈ તાકાત જ નથી, નિર્બળ. તો શું એ D વિદ્યાર્થી અહીંયાથી ધક્કો મારીને હુષ્ઠપુષ્ઠ વિદ્યાર્થીને દૂર કરી શકે? ના. કેમ? કેમ કે આનું વજન જ એટલું હોય, આની ઉર્જા જ એટલી હોય કે આને વિસ્થાપિત કરવા માટે એના જેવો તાકાતવાળો ન્યુક્લિયોફાઇલ કનેક્ટ કરવો પડે. પરંતુ તમે જો અહીંયા નિર્બળ ન્યુક્લિયોફાઇલ એડ કરશો, નિર્બળ વ્યક્તિ એડ કરશો, તો એ બિચારો ગમે એટલા ધક્કા મારશે પરંતુ C હલશે નહીં. આથી આ કેવો હોવો જોઈએ? પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ, તો એ C ને ધકેલી શકે અને અંતે નિપજ આપણને કંઈક આવી મળી શકે. દીકરાઓ સાંભળજો ખાસ, આ પ્રયત્ન કરું છું આપને આ કોન્સેપ્ટ સમજાવવા માટે. અને અહીંયા આવી જશે D અને C થઈ ગયો દૂર. હવે વસ્તુ કેવી થઈ? આ પ્રક્રિયામાં નિપજનું જુઓ, C જે ડાયરેક્શનમાં હતા એના કરતા જોડાતો D વિરુદ્ધ દિશા, ઇન્વર્ઝનની ઘટના થઈ ગઈ, ઇન્વર્ટ પ્રોડક્ટ.
પરંતુ આ પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ કેવો તાકાતવાળો છે એના ઉપર આધાર રાખે છે. મતલબ આ પ્રક્રિયામાં આ ન્યુક્લિયોફાઇલને પણ કંઈક બળ કરવું પડે છે. આ ન્યુક્લિયોફાઇલની પ્રબળતા પણ અસર કરે છે આ પ્રક્રિયા ઉપર. કેમ કે આ જેટલો પ્રબળ હશે એટલો સરળતાથી C દૂર થઈ શકશે. જો આ નિર્બળ હશે તો C સરળતાથી દૂર નહીં થઈ શકે. આથી SN2 પ્રક્રિયામાં વાપરવામાં આવતો ન્યુક્લિયોફાઇલ પ્રબળ હોવો જોઈએ. જો SN2 પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ નિર્બળ આવે તો સમજવું કે SN2 પ્રક્રિયા થશે નહીં. આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો દીકરાઓ. SN2 પ્રક્રિયામાં પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોવો જોઈએ. પ્રક્રિયક જ SN2 આપી શકે. નબળાવનું કામ નથી. પરંતુ SN1 ની વાત કરીએ, SN1 માટે સાંભળજો, તો SN1 માટે સેમ આ જ પ્રોસેસની વાત કરીએ. A અને B છે અને અહીંયા છે C. D ને આપણે જોડવો છે. D ને જોડવો છે. પરંતુ આપણે કંઈક એવું કરીએ છીએ કે C ને આ બે ભેગા થઈને એવું ટોર્ચર કરેલું છે બીજા ધ્રુવીય દ્રાવકોની મદદથી કે C બિચારો સામે ચાલીને સરેન્ડર કરીને જતો રહ્યો. ડી ને તો સાઈડમાં મૂકો, હજી ડી નો તો વારો નથી આવતો. ડી ને જોડવો છે પણ ડી ને એમ કે છે હજી નિરાત રાખો, હમણાં જગ્યા થશે. એટલે અહીંયા સામે ચાલીને બી દૂર, સી દૂર થઈ ગયું. અહીંયાથી સી નીકળી ગયું, -C. જગ્યા ઓલરેડી ખાલી. હવે જગ્યા ખાલી જ છે ને હવે ઉમેરવામાં આવે ડી, વિદ્યાર્થી ત્રીજો ડી. પણ એ ડી વિદ્યાર્થીને કોઈ પ્રકારની, જેમ અહીંયા ડી ને વિરુદ્ધ દિશાએથી ધક્કો મારવો પડે છે અને સી ને દૂર કરવું પડે છે, શું અહીંયા આ ડી ન્યુક્લિયોફાઇલને કોઈ એવી કષ્ટી લેવી પડે છે? ના. આથી કહી શકાય કે આ ડી માટે તો બે જગ્યા ખાલી પડી, અહીંયા પણ જોડાઈ શકે, અહીંયા પણ જોડાઈ શકે અને આરામથી કોઈ પણ જાતના એકદમ ત્વરિત રીતે જોડાઈ શકે. કેમ કે ડી ને કોઈ કષ્ટી જ નથી. મતલબ આ પ્રક્રિયા બે તબક્કામાં થઈ અને આપણને નિપજ આવી પણ મળી શકે. જોજો, A, B અને D, એક આ નિપજ મળે અને આ નિપજ પણ મળી શકે. બે જગ્યા ખાલી છે. આમાં ડી ને કોઈ કરવી કષ્ટી લેવી પડતી નથી. એટલે અહીંયા કહી શકાય ને કે ડી નિર્બળ ઓર પ્રબળ કોઈ પણ ન્યુક્લિયોફાઇલ વાપરી શકાય. કેમ કે એને આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા એફર્ટ આપવાનું નથી, એને તો માત્ર જોડાવાનું જ છે. આથી કહી શકાય કે SN1 ક્રિયા નિર્બળ અને પ્રબળ બંને ન્યુક્લિયોફાઇલ આપી શકે. આ પ્રક્રિયા નિર્બળ અને પ્રબળ બંને ન્યુક્લિયોફાઇલ આપી શકે. તો એમાં આપણે જોઈ શકો છો કે આ પ્રક્રિયામાં પ્રક્રિયાના વેગ ઉપર આની અસરકારકતા પ્રબળતા પણ અસર કરે, આની પ્રબળતા પણ અસર કરે. જ્યારે આ પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ ઉપર અહીંયા સી ને નીકળવામાં જેટલી વાર લાગશે એટલો પ્રક્રિયાનો વેગ થશે. કેમ કે આ તો ઝડપથી જોડાઈ જશે, એને કોઈ પ્રક્રિયામાં કષ્ટી લેવાની જરૂર જ નથી. પ્રક્રિયામાં ભાગ તો એ લેતો ને સીધો જોડાય જ છે. આથી કહી શકાય કે આ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એક તો આખા સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે અને એક આ ડી એટલે કે ન્યુક્લિયોફાઇલ ઉપર આધાર રાખે. જ્યારે આ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ માત્ર સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે, ન્યુક્લિયોફાઇલ ઉપર ક્યાં પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે? SN1 માં. એને તો સીધું જોડાવાનું જ છે. ક્લિયર? તો આ પ્રક્રિયા થઈ SN2 ને SN1. SN2 માં એકની હાજરીમાં બીજાને જોડાવાનું છે, જ્યારે SN1 ની અંદર એક દૂર થઈ ગયા પછી બીજાને જોડાવાનું છે. અને આ દૂર થઈને આ સ્થાયી રહી શકે છે એટલે આ દૂર થાય છે. જ્યારે અહીં AB એકલું સ્થાયી નહોતું રહી શકતું એટલે આને એકની હાજરીમાં બીજાને જોડાવવું પડતું હતું. રેડી? તો આ કંઈક કોન્સેપ્ટ છે SN1 ને SN2 માટે. આને આધારે કદાચ તમે વધારે સરળતાથી સમજી શકશો. રાઈટ? તો આપણે દીકરા આગળ વધારીએ આ કોન્સેપ્ટને. આને પૂછી નાખું છું. અને હવે SN1 માટે જો કન્ટિન્યુ કરીએ તો મુખ્ય એને રિલેટેડ પેલા મુદ્દાઓની ચર્ચા કરીએ કે SN2 માં કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે. તો એક, પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. બીજું, આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે. પ્રથમ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે. કેમ કે જે પ્રક્રિયામાં વાર લાગશે એ પહેલા તબક્કામાં જ લાગશે, બંધ તૂટતા જે વાર લાગશે.
અને આ પ્રક્રિયા માટે હું ખાસ કહીશ કે આ પ્રક્રિયા માટે CX બંધ તોડવા માટેની ઉર્જા ધ્રુવીય દ્રાવક, ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાંથી મળે છે. બરાબર. ત્રીજી વસ્તુ, આ પ્રક્રિયામાં વિષમ વિભાજન થઈ અને કાર્બોકેટાયનની રચના થાય છે. કેમ કે કાર્બોકેટાયન સ્થાયી છે, એટલે ખાસ મુદ્દો લખવો પડશે. આ પ્રક્રિયામાં વિષમ વિભાજન દ્વારા કાર્બોકેટાયન પ્રથમ તબક્કાને અંતે પ્રાપ્ત થાય છે. પ્રથમ તબક્કાને અંતે કાર્બોકેટાયન બને અને ત્યારબાદ બીજા તબક્કામાં સીધો ન્યુક્લિયોફાઇલ એટેક કરશે. આ પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ જોડાવાની વાત કરીએ ને હવે તો પ્રથમ તબક્કાને અંતે મળતો જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયનમાં ત્રીજો 3 બંધ છે, ચોથો Cl બંધ દૂર થઈ ગયો એટલે કક્ષક ખાલી થઈ. ડબલ ડમ્બેલ રેડી, સોરી ડમ્બેલ આપ જોઈ શકો છો. હવે આ કક્ષક ખાલી થઈ ગઈ છે, PZ કક્ષક છે. તો એ ખાલી કક્ષકમાં જોડાવા માટે ન્યુક્લિયોફાઇલ બે જુદી જુદી દિશાએથી જોડાઈ શકે છે. બંને દિશાએથી જોડાઈ શકે કેમ કે આ ડમ્બેલ હોય છે એટલે બે લોબ હોય છે. કોઈ પણ ડાબી બાજુ જમણી બાજુ કોઈ એક લોબ પાસેથી OH જોડાઈ શકે ન્યુક્લિયોફાઇલ. આથી તમને નિપજનું મિશ્રણ મળી શકે. જો OH જમણી બાજુથી જોડાય તો આ નિપજ મળે, OH ડાબી બાજુથી જોડાય તો આ નિપજ મળે. મેં તમને કીધું ને અહીંયા લખી દીધું A અને D કોઈ પણ દિશાએથી જોડાઈ શકે. આથી કોઈ પણ બેમાંથી એક દિશાએ જોડાયેલા મળતી નિપજ શું મળે? એકબીજાનો વસ્તુ પ્રતિબિંબ મળે, મિરર ઇમેજ મળે, નિપજનું મિશ્રણ મળે. પરંતુ આ પ્રક્રિયામાં મળતી નિપજમાં એક બાબત ખાસ ધ્યાન રાખજો. જો કોઈ કાર્બન કિરાલ હશે ને કિરાલ, તો એ રેસિમિક મિશ્રણ બની જશે. 50% નિપજ મળશે, એ રેસિમિક મિશ્રણ બની જશે. કઈ રીતે થશે એ આપણે આગળ સમજાવું, પણ એક બાબતને ખાસ ધ્યાન રાખજો. તૃતીયક કાર્બોકેટાયનમાં બીજા તબક્કામાં જોડાતો ન્યુક્લિયોફાઇલ એ ખાલી કક્ષકની બંને દિશાએથી જોડાય અને વસ્તુ પ્રતિબિંબ નિપજ આપે છે. પરંતુ કિરાલ હોય ત્યારે રેસિમિક મિશ્રણ મળે છે. કઈ રીતે મળે છે હું ચર્ચા કરીશ હમણાં આગળ જ, પણ એની પહેલા પ્રક્રિયાના વેગ સંદર્ભે વાત કરીએ. આ પ્રક્રિયાનો વેગ એ માત્ર પ્રથમ તબક્કામાં સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. ન્યુક્લિયોફાઇલ બીજા તબક્કામાં ત્વરિત કાર્બોકેટાયન સાથે જોડાતો હોવાથી ન્યુક્લિયોફાઇલની પ્રબળતા પ્રક્રિયાના વેગ ઉપર આધાર રાખતી નથી. આથી કહી શકાય કે પ્રક્રિયાનો વેગ માત્ર પ્રક્રિયાર્થીની સાંદ્રતા પર આધાર રાખે છે. ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા પર નહીં. કેમ કે બીજા તબક્કામાં ન્યુક્લિયોફાઇલને સીધું જોડાવાનું જ રહે છે. જે વાર લાગશે પ્રથમ તબક્કામાં C અને X બંધને તૂટવામાં જે વાર લાગે પ્રક્રિયાનો વેગ એને આધારે ડિસાઇડ થાય. આથી સમીકરણ લખી શકાય કે પ્રક્રિયાનો વેગ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પ્રક્રિયાર્થીની સાંદ્રતાની 1 માટે વેગ બરાબર કે સબસ્ટ્રેટ ની 1. આથી આ પ્રક્રિયા કયા ક્રમની થાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. આથી આ પ્રક્રિયાને SN1 એટલે કેમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયાનો વેગ માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે. રેડી? આથી આ પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય SN1 એટલે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ, એક આણ્વીય શું કરવાને કહું છું? કેમ કે આ પ્રક્રિયાનો વેગ માત્ર મૂળભૂત પ્રક્રિયકના અણુની એક સાંદ્રતા ઉપર આધાર રાખે છે. દીકરાઓ, પ્રક્રિયા વેગ વિશે ડિટેલમાં, પ્રક્રિયા ક્રમ વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 4 જોશું. અત્યારે માત્ર આટલી જ જાણકારી ઇનફ છે. હવે આગળ વધારીએ
રેસિમિક મિક્સચરની વાત પછી કરીએ. પહેલા SN1 ની પ્રક્રિયા માટે આલ્કાઇલ હેલાઇડની સક્રિયતાનો ક્રમ અને બીજી વસ્તુ આલ્કાઇલ હેલાઇડમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કઈ રીતે સક્રિયતા દર્શાવશે એની વાત કરીએ. સૌપ્રથમ SN1 માટે RI સૌથી વધારે સક્રિય હશે, પછી RBr, પછી RCl અને પછી RF. સક્રિયતાનો ક્રમ છે, કેમ કે આમાં RI થી RF તરફ જાશો એમ સક્રિયતા એટલે ઘટે છે કેમ કે બંધ લંબાઈ વધતી જાય. મેં પહેલા જ કીધું, પ્રથમ તબક્કો છે, વેગ નિર્ણાયક તબક્કો છે, આને તૂટતા જેટલી વાર લાગશે એટલો વેગ ધીમો હશે. આ તૂટતા, આ CX બંધ તૂટતા જેટલી ઝડપી થશે એટલો વેગ વધારે હશે. તો આ બંધની પ્રબળતા ડિપેન્ડ કરે છે બોન્ડ લેન્થ ઉપર, અને RI ની બંધ લંબાઈ ક્રમશઃ RBr, RCl, RF કરતા વધારે હોય છે. આથી સક્રિયતાનો ક્રમ યાદ રાખજો. સક્રિયતા SN1 માટે સક્રિયતા ઘટતી જાય RI થી RF તરફ. બીજું, કાર્બોકેટાયનની સ્થાયીતા જેમાં વધારે તેની SN1 પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા વધારે. કેમ કે આ પ્રક્રિયા બે તબક્કામાં થાય. મેં પહેલા જ કીધું, બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કાને અંતે કાર્બોકેટાયન રચાય છે. આથી કહી શકાય આ પ્રક્રિયામાં કાર્બોકેટાયન રચાતો હોવાથી જે પ્રક્રિયામાં સરળતાથી કાર્બોકેટાયન રચાય એ પ્રક્રિયા માટે SN1 પ્રક્રિયાની સક્રિયતા વધારે. અને સરળતાથી કાર્બોકેટાયન તો જ રચાય કે જો તેનો કાર્બોકેટાયન સ્થાયી હોય. આથી યાદ રાખજો. બીજો એક પોઈન્ટ, SN1 પ્રક્રિયાની સક્રિયતા માટે જે આલ્કાઇલ હેલાઇડ થી રચાતા કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય તેની SN1 ક્રિયા પ્રત્યેની સક્રિયતા વધુ હોય. રેડી? તો હવે મુખ્ય મુદ્દો આવે કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર. તો કાર્બોકેટાયનની સ્થાયીતા મેં શરૂઆતમાં જ તમને કહી દીધું, સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન તૃતીયક, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક, પછી મિથાઇલ સાવ અસ્થાયી. આથી સૌથી પહેલા વાત કરીએ, તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી, એના પછી આવશે દ્વિતીયક કાર્બોકેટાયન, એના પછી આવશે પ્રાથમિક કાર્બોકેટાયન, એના પછી આવશે મિથાઇલ કાર્બોકેટાયનની સ્થાયીતા, રેડી? આથી આ કાર્બોકેટાયનના સંદર્ભે એવું કહી શકાય કે ભાઈ ટર્શરી આલ્કાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયા માટે વધુ સક્રિય હોય, કારણ કે ટર્શરી આલ્કાઇલ હેલાઇડમાંથી રચાતો કાર્બોકેટાયન ટર્શરી હોય અને તે વધુ સ્થાયી હોય. પરંતુ દીકરા હજી એક વાત કરું, આ કાર્બોકેટાયનની સિક્વન્સને આધારે જ બેન્ઝાઇલ કાર્બોકેટાયન અને એલાઇલિક કાર્બોકેટાયન પણ સ્થાયી હોય. એટલે દીકરાઓ એ મુદ્દો પણ ખાસ યાદ રાખજો. બેન્ઝાઇલ કાર્બોકેટાયન CH2+, બેન્ઝાઇલ કાર્બોકેટાયન સંસ્પંદનને કારણે સ્થાયી છે. તથા CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2+, એલાઇલિક કાર્બોકેટાયન પણ સંસ્પંદનને કારણે સ્થાયી છે. એનું મુખ્ય કારણ કહું દીકરાઓ, આમની અંદર સંસ્પંદન થવાને કારણે ભલે આ બંને કાર્બોકેટાયન પ્રાથમિક હોય, પરંતુ જે કાર્બોકેટાયનમાં સંસ્પંદનની ઘટના જોવા મળશે તેની સ્થાયીતા વધારે હશે. આથી સ્થાયીતાના સંદર્ભમાં જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે, તેમ SN1 પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા સૌથી વધારે હશે. આથી દીકરાઓ આપની સમક્ષ જો સિક્વન્સ લખવા જાવ આલ્કાઇલ હેલાઇડ માટે SN1 પ્રક્રિયાની સક્રિયતા, તો દીકરાઓ ખાસ યાદ રાખજો, SN1
પ્રત્યેની સક્રિયતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ એમસીક્યુ માટે, એટલે સિક્વન્સ આપની સમક્ષ લખું છું, ધ્યાન રાખજો ખાસ. સૌથી પહેલા આવશે ટર્શરી CH3C CH3CH3X ટર્શરી આલ્કાઇલ હેલાઇડ. ત્યાર પછી સક્રિયતા આવશે બેન્ઝાઇલિક હેલાઇડ, કેમ કે તેના રેઝોનન્સને કારણે સ્થાયીતા વધારે હશે. બેન્ઝાઇલિક હેલાઇડ. ત્યાર પછી સક્રિયતા આવશે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ, એટલે કે CH2 અહીંયા આવશે X, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ. ત્યાર પછી સિક્વન્સ આવશે સેકન્ડરી CH3CH3X, સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. ત્યાર પછી ક્રમશઃ CH3CH2X પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, અને લાસ્ટમાં સૌથી ઓછી સક્રિયતા હશે મિથાઇલ હેલાઇડની. દીકરાઓ આ સક્રિયતાનો ક્રમ છે, યાદ રાખજો. આલ્કાઇલ હેલાઇડની SN1 પ્રત્યેની સક્રિયતા. દીકરાઓ આ SN1 પ્રત્યેની સક્રિયતાનો ક્રમ દર્શાવ્યો છે, જોજો 1 2 3 4 5 6. એમાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયા પ્રત્યે ખૂબ જ સક્રિય છે. ત્યાર પછી બેન્ઝાઇલિક, એલાઇલિક, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અને મિથાઇલ હેલાઇડ. આને અનુવર્તી દીકરાઓ ઘણા MCQs પૂછાય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. હવે મેં આપણા જૂના લેક્ચર્સની અંદર, એટલે કે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર બેન્ઝાઇલ કાર્બોકેટાઇન અને એલાઇલિક કાર્બોકેટાઇનના રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ તમને ડ્રો કરીને સમજાવ્યા છે. એ રેઝોનન્સ સ્ટ્રક્ચરને આધારે આ બંનેની સ્થાયીતા સંસ્પંદનને કારણે વધારે છે, જેની સ્થાયીતાને કારણે અપવાદ સ્વરૂપે પ્રાથમિક કાર્બોકેટાઇન હોવા છતાં તે SN1 પ્રક્રિયા સરળતાથી આપી શકે છે દ્વિતીયક કરતાં પણ. રાઈટ, તો આ સિક્વન્સને બાય હાર્ટ કરી લેજો દીકરાઓ. હવે આપણે ડિસ્કસ કરીએ કે રેસિમિક મિક્સચર SN1 પ્રક્રિયા દ્વારા કઈ રીતે બને. ચાલો દીકરાઓ, હવે આપણે જોઈએ કે જો પ્રક્રિયા દરમિયાન વપરાતો આલ્કાઇલ હેલાઇડ પોતે કિરાલ હોય, પોતે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતો હોય, ત્યારે જો SN1 પ્રક્રિયા કરવામાં આવે તો મળતી નિપજ વસ્તુ પ્રતિબિંબ જ મળે, પરંતુ તે રેસિમિક મિશ્રણ તરીકે ઓળખી શકાય. કઈ રીતે? એમાં એક્ઝામ્પલ આપને આપેલું છે કે આલ્કાઇલ હેલાઇડ પ્રકાશ ક્રિયાશીલ હોય, એટલે પોતે અસમિત ઘટક હોય, મતલબ કે પ્રકાશ ક્રિયાશીલતાનું મુખ્ય કારણ કિરાલિટી ધરાવતો હોય, તો SN1 પ્રક્રિયાને અંતે મળતી નિપજ રેસિમિક મિક્સચર મળે. રેસિમિક મિક્સચર દીકરાઓ એક એક્ઝામ્પલ આપેલ છે હેલોબ્યુટેન, 2 હેલોબ્યુટેન, જેમાં બીજા કાર્બન ઉપર હેલોજન છે અને કિરાલ કાર્બન છે, મતલબ પ્રકાશ ક્રિયાશીલ ઘટક આપેલ છે તમને, પ્રકાશ ક્રિયાશીલ. હવે પોલાર, પ્રોટિક પોલાર સોલ્વન્ટની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે X માઇનસ દૂર થશે અને કાર્બોકેટાયન રચાશે પ્રથમ તબક્કાને અંતે, જે સ્થાયી હશે. અને આ પ્રક્રિયા માટે આ CX બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા છે આ પ્રોટિક ધ્રુવીય દ્રાવક પૂરી પાડશે. હવે આ રચાતો કાર્બોકેટાયન પાસે રહેલી ખાલી જે આ બે કક્ષક છે તેમાં જોડાતો બીજો ન્યુક્લિયોફાઇલ OH- બની શકે કે જે દિશાએથી હેલોજન દૂર થયો છે તે જ દિશાએથી ધ્રુવીય દ્રાવક દ્વારા રચાયેલા કાર્બોકેટાયનમાં તે જ દિશાએથી ન્યુક્લિયોફાઇલ જોડાય, પરંતુ એનો બીજો લોબ પણ ખાલી હોવાથી તેટલી જ શક્યતા એ વિરુદ્ધ દિશાએથી OH- જોડાવાની રહેશે, કેમ કે SN1 પ્રક્રિયામાં હમણાં આગળ જ જોઈ ગયા કે બંને બાજુએથી OH જોડાઈ શકે. આથી બંને બાજુ અવકાશીય અવરોધ જો અનુભવાતો હશે તો બંને બાજુએથી સમાન જ અનુભવાતો હોય, કેમ કે ત્રણેય સમાન છે ઘટક. હવે આ બાજુથી જોડાય કે આ બાજુથી જોડાય, લેફ્ટ કે રાઈટ, બે બાજુથી અવકાશીય અવરોધ સમાન આવે. આથી બંને જોડાવાનો રેશિયો 50-50% રહેશે અને મળતી નિપજનું મિશ્રણ મળશે. જો જમણી બાજુથી જોડાય તો તમે જોઈ શકો કે જે જગ્યાએથી હેલોજન દૂર થયો છે તે જ જગ્યાએથી OH જોડાય છે. આ ઘટનાને કહેવાય રિટેન્શન, એટલે કે ધારણ. ધારણ એટલે પુનઃ તે જ જગ્યાએ ધારણ થઈ જવું, સ્થાપન થઈ જવું. આથી
જે જગ્યાએથી હેલોજન દૂર થઈ ગયો છે એ જ જગ્યા OH જોડાય તો એને ધારણની ઘટના કહેવાય, રિટેન્શન. આપ જોઈ શકો છો, જો અહીંયા જમણી બાજુએથી OH જોડાય તો રિટેન્શન પ્રોડક્ટ મળે, અને જો ડાબી બાજુએથી જોડાય OH માઇનસ તો જે આપણો મૂળભૂત પ્રક્રિયક હતો એમાં જે હેલોજનની જે દિશા હતી, એની જે ગોઠવણી હતી એના કરતા વિરુદ્ધ દિશાએથી OH જોડાયેલો છે. જોઈ શકો છો લેફ્ટ સાઈડથી. આથી આ ઘટનાને કહેવાય ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણ. આથી SN1 ક્રિયાવિધિ દ્વારા જો મૂળભૂત આપણો પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ પ્રકાશ ક્રિયાશીલ હોય તો SN1 પ્રક્રિયાને અંતે બીજા તબક્કાને અંતે મળતી નિપજ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ મળે છે દીકરાઓ. વસ્તુ પ્રતિબિંબ જુઓ, આ બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે. એમાં એક OH ડાબી બાજુથી અને એક OH જમણી બાજુથી જોડાય છે, જેને કહેવાય પેર ઓફ એનાન્શિયોમર. એનાન્શિયોમર્સ આપણે આગળ જોઈ ગયા છીએ લેક્ચરની અંદર, પેર્સ ઓફ એનાન્શિયોમર્સ, જે પૈકી એનાન્શિયોમર એટલે એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે, જેમાં કોઈ એક પ્રતિબિંબનું 180 ડિગ્રીએ રોટેશન કરી અને અધ્યારોપિત કરશો તો અધ્યારોપણ નહીં થાય, કેમ કે C2H5 ઉપરથી H આવી જશે અને H ઉપર C2H5 આવી જશે, અધ્યારોપણ થશે નહીં. આથી કહી શકાય કે આ બંને વસ્તુ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, એકબીજાના કિરાલ કાર્બન છે. આથી બંને પ્રકાશ ક્રિયાશીલ છે, અને પ્રકાશ ક્રિયાશીલ હોવાથી કોઈ એક જો વામ ભ્રમણીય કે લીવો રોટેટરી હશે ધારો કે, તો તેનો વિરોધી મિરર ઇમેજ છે ડેક્સ્ટ્રો રોટેટરી હશે, બંને પ્રકાશ ક્રિયાશીલ હશે. પરંતુ આ પ્રક્રિયામાં મળતી નિપજ 50-50% મિશ્રણ મળે છે. એટલે એક છે વ્યુત્ક્રમણ પામેલ 50% નિપજ, બીજી છે રિટેન્શન ધારણ પામેલ 50% નિપજ. આથી 50-50% આજુ જે મિક્સચર મળે છે આ પ્રક્રિયાને અંતે, આ મિક્સચર છે રેસિમિક મિક્સચર છે. દીકરા આપણે લેક્ટિક એસિડમાં વાત કરી ગયા હતા, રેડી. લેક્ટિક એસિડની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા કે ડી લેક્ટિક એસિડ, એલ લેક્ટિક એસિડ આપણે સેપરેટલી કરી શકાય છે સસલા દ્વારા, જે યુરિનમાંથી નીકળે છે ત્યારે, અને ફર્મેન્ટેશન પ્રોસેસ દ્વારા. પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ્યારે આપણે લેક્ટિક એસિડ બનાવીએ ત્યારે આપણે રેસિમિક મિક્સચર બને. એમાં ડી નો 50% અને એલ નો 50% રેશિયો, એટલે કે વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીયનો 50-50% મિશ્રણ મળે. ત્યારે મળતું જે મિશ્રણ છે તેને DL અથવા તો પ્લસ માઇનસ મિશ્રણ કહેવામાં આવે છે, અને પરિણામી જે પ્રકાશીય ભ્રમણ હશે શૂન્ય થઈ જશે. આથી કહી શકાય કે SN1 પ્રક્રિયા દ્વારા જો મૂળભૂત પ્રક્રિયાથી પ્રકાશ ક્રિયાશીલ હોય તો મળતી નિપજ રેસિમિક મિક્સચર મળે છે, જેમાં બંને નિપજ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે. પેર ઓફ એનાન્શિયોમર, એનાન્શિયોમરની જોડ મળે છે, જેમાં એક ડેક્સ્ટ્રો હશે તો બીજો લીવો હશે. 50-50% મિશ્રણ મળે છે નિપજોનું. આથી પરિણામી મળતું રેસિમિક મિશ્રણ શૂન્ય ભ્રમણ દર્શાવશે. રાઈટ. તો દીકરાઓ આ થઈ ગયું SN1 ક્રિયાવિધિ. પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ SN1 અને SN2 બંનેને એકબીજા સાથે કમ્પેર કરી તફાવત જોશું. એની અંદર હું ઘણા વધારાના ટોપિક્સ ઉમેરીશ અને એ બાબતને આપણે ખાસ ડિસ્ક્લોઝ કરશું કે આ પ્રક્રિયાઓમાંથી કઈ રીતે MCQ પૂછાય અને એને કઈ રીતે સોલ્વ કરવા, એની શોર્ટકટ ટ્રીક આપીશ. કે એવું પૂછાય કે આપેલ પ્રક્રિયા SN1 છે કે SN2 એ કઈ રીતે જજ કરવી, SN1 અને SN2 પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ આપેલ પ્રક્રિયકોને આધારે કેમ ડિસાઇડ કરવો, આ બંને વચ્ચેનો ભેદ શું છે, બંનેના તફાવત શું છે, આ બધા વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. એની પહેલા દીકરાઓ પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ આજનો SN1 અને આગળના લેક્ચર SN2 ને પહેલા બાય હાર્ટ કરો, બેના લેક્ચર વ્યવસ્થિત જોવો. થોડો પણ પ્રોબ્લેમ હોય તો કોઈ રિવાઇઝ કરીને જોવો, પણ નેક્સ્ટ લેક્ચર જોવો એની પહેલા બંને કોન્સેપ્ટને એકદમ 100% ક્લિયર કરી અને પછીના લેક્ચરનો અભ્યાસ કરશો તો દીકરાઓ SN1 અને SN2 ને રિલેટેડ ક્વેશ્ચન્સ કોઈ પણ પૂછાશે ક્યારેય ખોટા નહીં પડે. રાઈટ. ચલો દીકરાઓ, તો આજનું લેક્ચર આપણે અહીંયા વિરમીએ. આવતા લેક્ચરમાં પાછા મળશું શોર્ટકટ ટ્રીક સાથે, SN1 SN2 કઈ રીતે ડિસાઇડ કરવી અને તફાવત સાથે. ત્યાં સુધી રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરાઓ.